यस्य ज्ञान सुधा सिंधौ परब्रह्म निमग्नता विषयांतर संचारस तस्य हालाहलोपमः। एक વાર જો અંદરના અમૃતનું ટીપું એ ચખાઈ ગયું, અંદરના આનંદના સાગરમાં એક ડૂબકી લાગી ગઈ, તો પછી વિષયની વૃત્તિઓમાં ભટકવું એ ચૈતન્યને ઝેર સમાન લાગવાનું છે, એવો આ શ્લોકનો ભાવાર્થ છે. કેટલાક મૂળભૂત પ્રશ્નોથી આ શ્લોકના વિવેચનની શરૂઆત થાય છે. પ્રશ્ન વારંવાર પૂછાય છે, ટેવ છૂટતી કેમ નથી? જન્મ્યા ત્યારે એક પણ આદત લઈને જન્મ્યા નહોતા, કોઈ જ આદત નહોતી. ધીમે ધીમે વસ્તુ વળગણ બનતી ગઈ, ક્રિયા આદત બનતી ગઈ. પરિણામ એ આવ્યું કે છોડવા છતાં પણ એ છૂટતું નથી, છોડવાની ઈચ્છા છતાં પણ છૂટતું નથી. તો આ બનવાનું મુખ્ય કારણ શું? આકર્ષણ ઓછું ન થાય એવું કેમ બને? સત્યકી વિદ્યાધર રોજે રોજ સમવસ્ત્રણમાં આવે અને પ્રભુએ જેની નોંધ લેવી પડે એટલા પશ્ચાતાપના આંસુ વેવડાવે. પ્રભુએ સ્વયં કહ્યું હતું કે પશ્ચાતાપ કેવો હોઈ શકે એનું એક જ્વલંત ઉદાહરણ છે સત્ય. પણ એ જ સત્યકી સમવસ્ત્રણમાંથી નીચે ઉતરે, આકર્ષણ આટલું પણ ઓછું ન થયું હોય. ઉજ્જૈનીમાં પોતે ગયો હતો. ચેતક રાજાની દીકરી ચંડપ્રદ્યોતની પત્ની શિવા માતાને છોડીને બીજી એક પણ અંતઃપુરની સ્ત્રી એવી ન હતી જેના પર સત્યકી વિદ્યાધરે બળાત્કાર ન કર્યો. કારણ શું? આકર્ષણ માંથી છૂટવું છે, છતાંય છૂટતું નથી. કેમ? આટલું સમજુ છું, છતાંય મન ફરી ફરી ત્યાં કેમ જાય છે? તમારું આ જે મગજ છે, વારંવાર આકર્ષિત થનારું, વારંવાર એક જ જગ્યાએ ખેંચાઈ જનારું, ટેવમાંથી ન છૂટનારું, આ મગજને ટાર્ગેટ કરીને દુનિયાભરના જુગારખાના ધમધમે છે. દુનિયાભરના ઓનલાઈન ગેમિંગ, ઓનલાઈન ગેમ્બલિંગ બધું જ ધમધમે છે. આ વસ્તુ કે માણસ હારવા છતાં પણ નીકળવાનો નથી, માણસ ઈચ્છા છતાં પણ છૂટવાનો નથી, માણસ પોતાની ટેવ એને કંટ્રોલ કરી શકવાનો નથી. ઉપાધ્યાયજી મહારાજ કહે કે આનું કારણ શું? કારણ એક જ, જેની ટેવ છે એનાથી વધારે સારું શું છે એની તમને ખબર નથી. એનો રસ હજુ એટલો ગાઢ થયો નથી. તમે માત્ર મનને ના પાડો છો, યુદ્ધમાં ઝુકાવી નથી દેતા. તમે માત્ર એવું નિયમો કરો છો કે આ નહીં જોવું, અહીંયા નહીં જવું, આ નહીં માણવું, આ નહીં વિચારવું, આ નહીં કરું. આરપારની લડાઈ લડી લેવાની તમારી કોઈ તૈયારી નથી હોતી. તમારા સંકલ્પો પણ તે ક્ષણે પણ વિકલ્પ જેવા હોય છે, ગમે ત્યારે ભાંગીને ભૂક્કો થઈ શકે એવો. એક જ કારણ છે, નબળાને નબળું ગણવાની ટેવ વધારે પાડી છે, સારું શોધવાની ટેવ ઓછી રાખી છે. મનનો એક રસ છે, જ્યાં સુધી વધારે સારું ન મળે ત્યાં સુધી નબળું હોય તો પણ એ તરફ ખેંચાયા કરશે.
એ તો જ ત્યાંથી નીકળી શકશે કે એને તમે વધારે સારું કંઈક આપી દો. અને આ શ્લોક એ જ વ્યવસ્થા પર કામ કરી રહ્યો છે. સાધનાના પ્રારંભમાં જરૂરી મર્યાદાઓ હોઈ શકે છે. આ બધા નિયમો સાધનાની પ્રારંભમાં હોઈ શકે. નહીં જોવાનો, નહીં જાણવાનો, નહીં જવાનો. પણ સાધનાની આગળ વધો, પ્રગતિ પછી જ્ઞાનસાર એક વધારે ઊંડો પ્રશ્ન પૂછે છે કે શું એવું કંઈક તમને મળ્યું છે કે એનાથી નીચેનું બધું ફિક્કું લાગે? તમને એવું કંઈ જડી ગયું છે કે જેની સામે અત્યારે તમારી પાસે જે છે એ તુચ્છ લાગે? જો એ મળશે ને તો બધું છૂટી જશે. એક સાધક જ્યારે સાધનામાં આગળ વધે છે ત્યારે એને પૌદ્ગલિક આકર્ષણ છોડવું નથી પડતું. એ એનાથી વધારે એવું કંઈક મેળવી લે છે કે પછી પેલી તરફ નજર કરવાની જરૂર જ ન રહે. તમારામાંથી એવું કોઈક ખરું કે જેને નાનપણમાં ધૂળમાં રમત રમી હોય, ધૂળના ઘર બનાવ્યા હોય? બરાબર. મોબાઈલ નહોતા એ જમાનામાં આપણે સૌ ધૂળમાં રમેલા છીએ. ધૂળના ઘર બનાવ્યા, ધૂળમાં રમતો કરી અને અનેક દાંટ ફટકાર પડવા છતાં આપણે એમાંથી બહાર નહોતા નીકળતા. ટાયર દોડાવેલા છે, ધૂળમાં ઘર બનાવેલા છે, એ ધૂળમાં લોટપોટ થઈને એકબીજા સાથે ફાઇટિંગ પણ કરેલું છે. આપણને કહેવામાં આવતું હતું છોડ છોડ છોડ, પણ એ આનંદ એવો હતો. મમ્મીને ગમે તેટલી કબૂલાત કરી, હા કાલથી ધૂળમાં નહીં રમો, બીજે દિવસે પાછા જ આપણે મેદાનમાં જડીએ. આકર્ષણ હતું. અને અત્યારે હું તમને લાખ રૂપિયા આપું, તમને કહું જાઓ ધૂળમાં રમો, તમે રમશો? કેમ નહીં રમો? સમજણ નહીં. ધૂળમાં રમવાના આનંદ કરતા વધારે આનંદ તમે શોધી લીધો છે. તમને એવો આનંદ જડી ગયો છે જે ધૂળમાં રમવાના આનંદ કરતા વધારે છે. ભાગ્યશાળી આ જ વસ્તુ એ જ્ઞાનસાર કરવાનું કહે છે કે જેનાથી છૂટવું છે એનાથી વધારે કોઈ આનંદ શોધી લો, તો તમે સહજ રીતે પેલામાંથી મુક્ત થઈ જશો. મને ખબર છે, બાળક ધૂળમાં રમતું હોય, એને ગમેલી બૂમ પાડો અને ગમેલું કહો છી મૂકી દે, બાળક નહીં આવે. પણ એ જ બાળકની આગળ આમ ચોકલેટ લટકાવો, રમકડા દેખાડો, ફટાક કરતું ધૂળ મૂકી અને તમારી પાસે આવી જશે. તો આનું કારણ શું છે? એક જ કારણ છે કે એને ધૂળ કરતા વધારે આકર્ષણ ભરેલું કંઈક દેખાઈ ગયું. તમારા મનને તમારે સૌ પ્રથમ તો એકવાર અંદરનો સ્વાદ ચખાડવો પડશે. એ ચાખશે ને મન, પછી એ આ બધી જ રમતોમાંથી સહજ રીતે મુક્ત થઈ જશે. પછી તમારે ઝાઝી મહેનત કરવાની જરૂર નહીં પડે. ઉપાધ્યાયજી મહારાજ એ કહે છે કે જ્ઞાનીને આ સંસાર ઝેર નથી લાગતો, ખરેખર નથી લાગતો. એને માત્ર અમૃતનો સ્વાદ ચાખ્યા પછી સંસારમાં રસ નથી રહેતો. તમારી દરેક બાધા છે ને એ ઝઝૂમવાની છે, રસને ખતમ કરવાની નથી. તમારી અંદર તમે તપાસો, આજે પણ એ રસ પડ્યો છે, જે રસ એ વસ્તુને નહોતી છોડી ત્યારે હતો. સારું છે કે તમે એનાથી દૂર રહેવાનો પ્રયત્ન કરો છો. એ નિયમ થયો. નિયમ વસ્તુના રસને ખતમ નથી કરી શકતો, તમને વસ્તુથી દૂર કરી શકે છે. સંયમ વસ્તુના રસને ખતમ કરી નાખે છે, કેમ કે તમને એનાથી વધારે સારી રસવાળી કોઈ વસ્તુ જડી જાય છે. સનતકુમાર ચક્રવર્તીને 700 રોગ થયા પછી જ્યારે દેવો વૈદનું રૂપ લઈને પૂછવા આવે છે કે અમે તમને સાજા કરી શકીએ એમ છીએ,
સનતકુમારના અંગે અંગે 7 મહારોગ અને 700 નાના રોગ વળગેલા છે. પ્રત્યેક સમયે, પ્રત્યેક સેકન્ડે એના આખા શરીરમાં ભયંકર ખંજવાળ ઉઠે છે. ખાંસી ખાંસીને બેવડ વળી જવાય એટલી ખાંસી નિયમિત રીતે ચાલે છે. તમારી ભાષામાં 103, 104 ડિગ્રી જે તાવ કહો એ એમના માટે સામાન્ય બાબત થઈ ચૂકી છે. તમામ પ્રકારના રોગ પોતાની અંદર એ લઈને બેઠેલા છે. આંખમાં શૂળ ભોંકાય, પેટમાં કાંટા ભોંકાય, માથું સખત રીતે ફાટે, બધું જ છે. અને વૈદ એમને કહેવા આવે છે કે મારી પાસે ઔષધ છે, તમે કરી લો, તમે આમાંથી છૂટી જશો. પણ મગ્નતામાં ડૂબેલા સનતકુમાર એક જ જવાબ આપે છે. પહેલા તો વૈદને સમજણ પાડવા માટે ખાલી પોતાનો થૂંક કાઢી અને પેલી આંગળી પર લગાડે છે. એ આંગળી 6 ખંડમાં ન હોય એવી સૌથી સુંદર આંગળી બની જાય છે. ખાલી એક આંગળી. બીજો સમગ્ર હાથ કાળો કલુટો અને એક આંગળી 6 ખંડની સૌથી રૂપારી આંગળી. સનતકુમાર એટલું જ પૂછે છે પેલા વૈદ્યને કે મારી પાસે આ શરીરના રોગો પર આપવા જેટલો સમય હોવો જોઈએ, ધ્યાન આપવા જેટલો, અને એનાથી વધારે ભાવ આરોગ્યનું જે સુખ મને મળી રહ્યું છે એ પછી દ્રવ્ય આરોગ્યના સુખમાં મને રસ હોવો જોઈએ, તો હું ઈલાજ કરાવું ને. ઈલાજ હું તો કરાવું કે મને અત્યારે અંદરથી જે આનંદ છે ભાવ આરોગ્યનો, એ સિવાય પણ મારી પાસે કોઈ આનંદની જરૂર બચે. તમારા માટે જે સહન કરવું છે એ એમના માટે ઉપેક્ષા ભાવ છે. ફરક સમજજો. તમને એમ થાય છે કે સનતકુમાર ચક્રવર્તીએ વર્ષો સુધી 700 રોગની પીડા સહન કરી, કારણ કે તમે તમારા દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છો. સનતકુમાર માટે સહન કરવું છે જ નહીં. સનતકુમાર માટે એમની પાસે રસ જ નથી બચ્યો, એ સમય જ નથી બચ્યો કે એ તરફ ધ્યાન આપી શકે. તો સંસાર ઝેર નથી, પણ અમૃત ચાખી લીધા પછી સંસારમાં રસ ન રહેવાના લીધે એ ઝેર જેવો લાગે છે. ફરક સમજજો. ઝેર હોવું અને ઝેર જેવા લાગવું બેમાં ફરક છે. સંસારને ઝેર જેવો સાચે સાચ જો ગણી લેશો તો તમે અત્યંત નેગેટિવિટીમાં ઉતરી જવાના છો. કેમ કે એ પણ એક મિથ્યાત્વ છે કે કોઈ વસ્તુને આટલી ખરાબ રીતે જોવી. તો સંસાર ઝેર નથી. સંસાર ઝેર જેવો લાગે છે કેમ કે એનાથી વધારે ખાઈ લીધું. ભાગ્યશાળી, બહુ જ સાચી વાત પૂછું છું. માફ કરજો, આ ઉદાહરણ આપું છું. તપસ્વી ગઈકાલે બેઠા હતા, અહીંયા કોઈ બેઠા હોય તો, ગઈકાલે ભોજનમાં રબડી બનાવવામાં આવી હતી, બરાબર છે. તમને રબડી પીધા પછી કોઈ એમ કે આ મીઠાની રાબ પીઓ, કેટલો રસ પડે. રબડી લઈ લીધા પછી કેટલો રસ પડે. એક જ વસ્તુ છે, એક જ રબ્બ ધાતુ છે, ઘૂંટી ઘૂંટીને બનાવવું, એના માટે રબ્બ છે. એમાંથી એક બન્યો શબ્દ રાબ, બીજો બન્યો રબડી. બંને એક જ વસ્તુ છે. રબડી પીધા પછી રાબમાં રસ કેટલો રહે. તમે રાબ છોડતા નથી, રાબમાં રસ જ છૂટી જાય છે. તમે એમ સમજો છો કે અમે સંસાર છોડ્યો. માફ કરજો, આ ભ્રમણા કાઢી નાખો, અમે છોડ્યો જ નથી. પણ એક દિવસ સમજાઈ ગયું હતું જીવનની એક ક્ષણે કે સંયમ જે આનંદ આપશે એ આનંદ અમને સંસાર નહીં આપી શકે. એ સમજાઈ ગયું હતું. માટે એક ક્ષણે રસ છૂટ્યો છે. જ્યાં રસ છૂટે છે ને પછી તમારે એ વસ્તુને છોડવાની જરૂર જ નથી રહી. હું ખરેખર કહું છું, સંસાર કાળો નાગ છે ને સંસાર ઝેર છે, આવા નબળા વિધાનો ક્યારેય કરશો નહીં. કેમ કે એવા છે જ નહીં. સંસાર બહુ ભલો છે, બહુ ભલો છે. જે સંસારે મને જન્મ દીધો, જે સંસારે મને દીક્ષા સુધી સાચવ્યો, જે સંસાર આજે પણ મને સાચવી રહ્યો છે, બરાબર. જો એક વસ્તુ પૂછું, સંસાર કાળો નાગ હોય તો આપણે કોઈ દિવસ કાળા નાગની પાસે જઈએ? ન જઈએ ને. તો હું તમારા ઘરે ગોચરી કેમ આવું છું ભાઈ? સંસાર હજુ પણ મને સાચવી રહ્યો છે. મને સંસારમાંથી રસ ઉઠી ગયો છે.
ભાગ્યશાળી જ્ઞાન અમૃત બને ને, અને એનો રસાસ્વાદ આવે ત્યારે તમે જે છોડી રહ્યા છો એની કિંમત માયનો રાખતી જ નથી. પક્ષી સૂત્રમાં અમે બોલીએ કે પરિગ્રહમાં ત્યાગ શેનો કરવાનો, તો ત્યાં એવું આવે અપમ વા બહુમ વા. બરાબર છે. હવે અપમ ને બહુમનો એવો અર્થ કર્યો છે કે નાની મૂલ્યવાળી વસ્તુ તે અલ્પ વસ્તુ છે, બહુ મૂલ્યવાળી વસ્તુ તે બહુ વસ્તુ છે. આવો અર્થ કરવામાં આવ્યો છે. જ્ઞાની ભગવંતોએ બહુ સરસ વિધાન કર્યું અહીંયા. આ માત્ર સ્થૂળ દૃષ્ટિકોણ છે, કેમ કે અપરિગ્રહનો રસ જાગ્યા પછી તમારા માટે વસ્તુ અલ્પ કે બહુ બચતી જ નથી. તમારા માટે એક જ વસ્તુ બચે છે, મને એની જરૂર નથી. ત્યાગ અને અપરિગ્રહ વચ્ચે આ જ તફાવત છે. ત્યાગમાં તમને કિંમત સમજાતી હોય છે ને છતાંય છોડો છો, એ ત્યાગ છે. મેં આનો ત્યાગ કર્યો. અપરિગ્રહમાં તમે છોડતા નથી, તમને એની જરૂર નથી બચતી. અહીંયા એ કહે છે કે આપણા અનુભવની દિશા બદલાઈ જવી જોઈએ. મગ્નતા એટલું જ કહે છે કે જે વસ્તુ માટે આપણે ગઈકાલ સુધી સળગતા હતા, આજે એ જ વસ્તુને આપણે નવા દૃષ્ટિકોણથી જોઈ શકીએ. જે ગૌરવ મેળવવા માટે આપણે ગઈકાલ સુધી અશાંત હતા, આજે એ જ ગૌરવ મેળવવામાં આપણને ક્ષણભંગુરતા દેખાય. સંસાર કોઈનો બદલાયો નથી. હનુમાન હવે તે ઝરૂખે ઊભા છે. વાદળાની રમતો ચાલે છે, અને એક રમત બીજી રમત બદલાયા કરે. હનુમાન આનંદ અનુભવી રહ્યા હતા. એમાંથી અચાનક જ એક પ્રશ્ન જાગી ગયો કે આવી જ રમત હું નથી કરી રહ્યો મારી જિંદગી સાથે. આ જ રમત મારી જિંદગી સાથે હું પણ નથી ચલાવી રહ્યો. ગઈ ક્ષણ સુધી જે વસ્તુ આનંદ આપનારી હતી, આ ક્ષણે એની ક્ષણભંગુરતાનો બોધ થઈ ગયો. વાદળા બદલાતા જ રહ્યા, સંસાર એનો એ રહ્યો, હનુમાન બદલાઈ ગયા. દરેક પ્રત્યેક બુદ્ધ એમને સંસારને બદલ્યો નથી, પોતે બદલાયા છે. સંયમ સંસારને બદલવાની, સંસારને છોડવાની, સંસારને ત્યજવાની કોઈ ઘટના જ નથી. સંયમ સંસારની વચ્ચે રહીને પોતે બદલાઈ જવાની યાત્રા છે. હું સંસારની વચ્ચે જ છું. આજે પણ હું માત્ર અંદરથી બદલાઈ ચૂક્યો છું. મગ્નતા એટલું જ કે છે, ગઈકાલ સુધી જે વસ્તુનું તમને તીવ્ર આકર્ષણ હતું, આજે એ જ વસ્તુ એવી ને એવી હોવા છતાં તમારી એ દૃષ્ટિ બદલાઈ ચૂકી છે. જે ઈચ્છા આદેશ લાગતી હતી, આજે એ જ ઈચ્છા એ તમને તમારું માર્ગદર્શન લાગે છે. જે આજ્ઞા બંધન લાગતી હતી, એ જ આજ્ઞા મુક્તિનું સાધન લાગે છે. આ છે મગ્નતા. ગઈકાલ સુધી જે વસ્તુમાં પોતાનું સુખ દેખાતું હતું, એ જ વસ્તુમાં આજે પરતંત્રતા અને નિર્ભરતા દેખાય તો સમજવું મગ્નતા આવી. શાલિભદ્રને ત્યાં સૈનિક આવ્યા અને સૈનિક ગયા. આપણે પહેલા દિવસે જોયું શું બદલાયું શાલિભદ્રનું. ગોભદ્ર શેઠે એવું કહ્યું હતું કે આવતીકાલથી હું 99 પેટી નહીં મોકલું, એવું કહ્યું હતું. ભદ્રા માતાએ એવું કહ્યું હતું કે બધો વહીવટ સંભાળવાનું હું બંધ કરી દઈશ. 32 માંથી એક અથવા કોઈ બી પત્ની એવું કહ્યું હતું કે હું મારા પિયરે જતી રહેવાની છું. નોકર ચાકરે એવું કહ્યું હતું કે હવે તમારી આજ્ઞા અમે નહીં માની. શાલિભદ્રના જીવનમાં બદલાયું તો શું બદલાયું? એમને એક પણ વખત એવું કીધું આ 33 પેટી નકામી છે, એવું કહ્યું? એમને એમ કહ્યું કે આ 32 પત્ની એ સ્વાર્થની સગી છે, એવું કહ્યું? એમને એક પણ વખત એવું કહ્યું કે અમારી માં જ નથી, એ તો મારું બંધન છે, એવું કહ્યું? શાલિભદ્રનો એક જ પ્રશ્ન હતો કે મારું સુખ જેમાં સમજુ છું એ મારી ગુલામી છે, બસ મને આજે સમજાઈ ગયું. તમારી પાસે મગ્નતા એક જ વસ્તુ માંગે છે, વસ્તુનો ઉપયોગ કરો, વસ્તુ તમારો ઉપયોગ ન કરી જાય, બસ એટલું જુઓ. તમે વસ્તુને એ સ્થાને ન બેસાડી દો કે જે સ્થાને
તમે એના પરતંત્ર બની જાઓ. જ્ઞાન એ તમારી જાણકારી ન રહે. તમે ઘણું જાણો છો, ઘણું. સાચું કહું છું કે અત્યાર સુધી હું જેટલું પણ બોલ્યો ને એમાંની એક પણ વાત એવી નથી કે જે તમને ખબર ન હોય. બધું જ જાણો છો, પણ તમારી જાણકારી ક્યારેય તમારો આસ્વાદ નથી બનતો. અહીંયા એક એ છે કે યસ્ય જ્ઞાન સુધા સિંધવ પરબ્રહ્મની મગ્નતા. મગ્નતા તો આવે કે તમે એનો આસ્વાદ લેતા હો. ભાગ્યશાળી. એક જ વસ્તુ ક્યારેક અમૃત લાગે અને એ જ વસ્તુ ક્યારેક હાલાહલ લાગે. એમાં વસ્તુમાં કોઈ પરિવર્તન નથી આવતું. તમારી અવસ્થા બદલાતી હોય છે, તમારી અવસ્થા. અને સંસારમાં પણ આ વસ્તુ તમે અનુભવો જ છો. જે ટીવી જોવામાં તમને આટલો રસ પડે છે, માથું દુખતું હોય ને, એક ટીવી અકળામણ કર બને છે કે નહીં? તો વસ્તુ બદલાઈ નહીં. શું બદલાયું? તમારી અવસ્થા. જ્ઞાની ભગવંતોએ ક્યારે પણ પરિવાર, ભોજન, સૌંદર્ય, વ્યવહાર કોઈનો પણ તિરસ્કાર કરવાનું નથી કહ્યું. એમને માત્ર એટલું જ કહ્યું છે કે તમે એ અનુભવ સાથે જોડાયેલી તમારી અવસ્થાને બદલો. તમે શું માનો છો? તમે એક રસગુલ્લું વાપરો અને તમને જે અનુભવ થાય મીઠાશનો, અને એક શ્રમણના પાત્રે રસગુલ્લું આવે અને શ્રમણ એ વાપરે, એને જે મીઠાશનો અનુભવ થાય, બંને જુદા હોય? એવું બને? મને રસગુલ્લું કડવું લાગે, કરિયાતા જેવું, એવું બને? હું શ્રમણ થયો એટલે મારી જીભ એ રસગુલ્લાને પણ કડવું ગણે એમ નહીં. તમારા મતે તો એવું થયું છે, સંસાર ઝેર છે તો રસગુલ્લું કડવું છે, એવું થવું જોઈએ ને? તેવું નથી થતું. રસગુલ્લું મીઠાશ વાળું જ લાગે છે. ફરક એટલો પડે છે કે એ રસગુલ્લાની મીઠાશ તમારી અંદર આસક્તિ જગાડે છે. અમારા માટે મીઠાશ માત્ર એક સ્વાદ છે, એનાથી વધારે કશું જ. તમે સ્વાદની પાછળ તમારા મનને જોડીને જે આસક્ત બનો છો, અમે એનાથી વધારે એક સ્વાદ લઈ લીધો છે. રસગુલ્લાની મીઠાશ કરતા સ્વગુણના આસ્વાદની મીઠાશ ઘણી ઉપર હોવાથી અમારા માટે રસગુલ્લાની મીઠાશ એ નગણ્ય બની જાય છે. ભાગ્યશાળી. હજુ એક અનુભવ કરવા જેવો છે, ચલો તમને સમજો. એક ચાસણીમાં બરોબર જબોળેલું રસગુલ્લું એ તમારે લેવાનું, ખાવાનું, અને પછી ખાંડ નાખેલી ચાનો એક ઘૂંટડો ભરવાનો. હું ગેરંટી આપું, તમને ચા છે ને એ ખાંડ વગરની લાગશે. બને છે આવું? કેમ એવું બન્યું? ચલો તમે મને કહો, શું બન્યું? ચામાંથી ખાંડ જતી રહી? તમારી જીભ બગડી ગઈ? તો શું થયું? શું વાત છે? બરોબર, અહીંયા આવો. જરૂર છે. અહીંયા આવો. ભાગ્યશાળીએ ઉપાધ્યાયજી મહારાજનું તત્વ ઉચ્ચાર્યું કે એનાથી વધારે મીઠાશ ચાખી લીધી પછી ખાંડ ગળી નથી લાગતી. બરાબર છે, કેમ કે ચાખી લીધી છે, ચા ગળી નથી લાગતી. એ જ વસ્તુ સાધુ રસગુલ્લા કરતા વધારે મીઠાશ ચાખીને બેઠો છે. તમને પ્રશ્ન એ થાય છે કે રસગુલ્લું ખાધા પછી ચા મોડી લાગે સમજાય છે, પણ રસગુલ્લું કેવી રીતે મોડું લાગે એ નથી સમજાતું. એ તમને તો સમજાય કે તમે રસગુલ્લાથી પણ વધારે કોઈ મીઠાશને અનુભવો. અને એ મીઠાશ છે સ્વતંત્રતાનો આનંદ, સ્વભાવનો આનંદ. તમને છે ને અમારી વાત ઘણીવાર અશ્રદ્ધેય લાગે છે. એટલા માટે અશ્રદ્ધેય લાગે છે કેમ કે તમે ચાખ્યું નથી, તમે જોયું નથી, માટે તમને લાગે છે. ભાગ્યશાળી. ઝેર એવી વસ્તુ છે કે જે મારી સ્વતંત્રતા ઘટાડે, જે મારી તૃષ્ણા વધારે, જે એક માંગ પૂરી થાય ત્યાં બીજી માંગ લઈને ઊભું હોય, જે મને અસમર્થ બનાવે, જે મારા મૂલ્યોને નબળા પાડે, જે મને ક્ષણિક આનંદ એવો દેખાડે કે લાંબી શાંતિ હું ગુમાવી દઉં, એ વસ્તુ ઝેર છે મારા. તમે વિચારો, આ સંસારના પદાર્થોએ તમને ક્ષણિક આનંદ આપીને તમારી લાંબી શાંતિ ઝૂંટવી છે કે નથી ઝૂંટવી? તમને હું પૂછું છું માટે હા પાડવી એમ ન કરો. તમારા પોતાના અનુભવને તપાસો. તમારા મૂલ્યોને નબળા પાડ્યા છે કે નથી પાડ્યા? તમને અસમર્થ બનાવ્યા, લાચાર બનાવ્યા, કેમ બનાવ્યા? ભાગ્યશાળી.
એક જ વસ્તુ એક વ્યક્તિ માટે નિર્દોષ હોઈ શકે, બીજા માટે મૂર્છાનું દ્વાર બની શકે. કુમારપાળ મહારાજા હેમચંદ્રાચાર્ય ભગવંતને પૂછવા ગયા, શ્રાવકથી ઘેબર ખવાય કે ન ખવાય? એમનો પ્રશ્ન હતો, શ્રાવકથી ઘેબર ખવાય કે ન ખવાય? હેમચંદ્રાચાર્ય ભગવંતે જવાબ આપ્યો, બ્રાહ્મણ અને વૈશ્ય શ્રાવક, જે બ્રાહ્મણ કુળનો શ્રાવક છે, જે વૈશ્ય કુળનો શ્રાવક છે, એનાથી ઘેબર ખવાય. ક્ષત્રિય કુળના શ્રાવકથી ઘેબર ન ખવાય. બ્રાહ્મણ અને વૈશ્ય કુળનો શ્રાવક ઘેબર ખાઈ શકે, ક્ષત્રિય કુળનો ન ખાઈ શકે. તો કુમારપાળ મહારાજે પૂછ્યું કે સાહેબ, આ શાસનમાં ખાવા ન ખાવાના નિયમો એ તો ફિક્સ હોય ને, કે આ ખવાય આ ન ખવાય, હા કે નામાં જવાબ આપવો જોઈએ. હેમચંદ્રાચાર્ય ભગવંતે કહ્યું કે ક્ષત્રિય એક કરતા વધારે વખત માંસ ભક્ષણ કરીને બેઠો હોય, એ જ્યારે ઘેબર ખાય ત્યારે પોચું ઘેબર અને એમાંથી નીકળતો રસ એને માંસાહારની યાદ અપાવી શકે છે, એને માંસાહારની મૂર્છા પાછી જગાડી શકે છે. જેમાંથી એ માંડ બહાર નીકળ્યો છે એ તરફ પાછું આકર્ષણ ઊભું કરી શકે છે. માટે ક્ષત્રિયે ઘેબર ન ખાવું જોઈએ. જ્યારે બ્રાહ્મણ અને વૈશ્ય એને તો માંસાહાર કરેલો જ ન હોય, એટલે એને ઘેબર ખાતી વખતે માંસાહારની યાદ આવવી સંભવિત જ નથી, માટે ઘેબર ખાઈ શકે છે. અર્થ એટલો જ થયો, એક જ વસ્તુ એક વ્યક્તિ માટે નિર્દોષ હોઈ શકે છે, બીજા માટે એ જ વસ્તુ મૂર્છાનું દ્વાર બની શકે છે. ભાગ્યશાળી તમે લોકોએ સાધનામાં શું કર્યું છે? દરેક વસ્તુ એને એક નામ આપવાનું પસંદ કર્યું છે. અને કેવું નામ? ગાળ જેવું. જો હું એક એક વસ્તુ પૂછું, સ્ત્રી એટલે કોણ? સાધના માર્ગમાં તમે નામ આપો છો, સ્ત્રી એટલે કોણ? તો નરકની ખાણ. બરાબર. સ્ત્રીનું શરીર એટલે કેવું? તો મળમૂત્રની કોથળી. આ સંસારના સંબંધો કેવા? તો કે સ્વાર્થના સગા. આ બધી વસ્તુઓ કેવી? તો કે આપણને પાપમાં ખેંચી જનાર. તમે દરેક વસ્તુને એક નામ આપીને એના પ્રત્યે જુગુપ્સા પેદા કરવાનો પ્રયત્ન કરો છો. આ માર્ગ જ નથી, હોઈ જ ન શકે આ માર્ગ. મને પાક્કી ખાતરી છે, સાચું કહું છું, ઘણી વખત આવું બોલનારા એને મને મન થાય છે, પેલા શિયાળની વાર્તા વંચાવ, 7 કૂદકામાં દ્રાક્ષ ન મળી તો 8મા કૂદકે કે દ્રાક્ષ ખાટી છે. કોઈક વખત જે નથી મળ્યું એને તિરસ્કારથી બોલાવાનું મન થાય છે. આ એક મનુષ્યનો સ્વભાવ છે. ભાગ્યશાળી સાધકનું કામ દુનિયાની વસ્તુઓને નામ આપવાનું નથી, પોતાની અંદરની પ્રક્રિયાને ઓળખવાનું છે. સ્ત્રીને મળમૂત્રની કોથળી કહી દેવી, નરકની ખાણ કહી દેવી બહુ સહેલી છે. અઘરું છે સ્ત્રી જ્યારે સામે આવે ત્યારે મારી અંદર શું થાય છે એને પકડવું, એને ઓળખવું. અંદરની પ્રક્રિયાને ઓળખવી એ પ્રભુના માર્ગની સાધના છે. બાહ્ય નિમિત્તોનો તિરસ્કાર કરવો એ અન્ય માર્ગની સાધના છે. અન્ય માર્ગની સાધનાએ હંમેશા પતન માટે બાહ્ય નિમિત્તોને જવાબદાર ગણ્યા. પ્રભુના શાસને હંમેશા પતન માટે આંતરિક પ્રક્રિયાને જવાબદાર ગણી. શાસન આંતરિક પ્રક્રિયા જોવાનું શીખવે છે. બાહ્ય નિમિત્તો નિમિત્ત રૂપે જવાબદાર હોઈ શકે છે, મહત્વનું છે તમારી આંતરિક પ્રક્રિયાઓ. તિરસ્કાર કરીને તમે છૂટી નહીં શકો. ઉપરથી એવું જોયું છે કે જેટલો વધારે તિરસ્કાર એટલું વધારે ખેંચાણ થતું જાય. જેટલો વધારે તિરસ્કાર એટલું વધારે ખેંચાણ થતું જાય. કેમ કે દરેક તિરસ્કાર છે ને સ્પ્રિંગ દબાવે અને એક દિવસ એ ઉછળે. કુલવાલક મુનિ, એને ગુરુએ કહ્યું હતું કે તારું પતન સ્ત્રીને લીધે થવાનું છે. બરાબર, એને કીધું હતું તારું પતન સ્ત્રીને લીધે થવાનું છે. કુલવાલકે નક્કી કર્યું સ્ત્રીનું મોઢું જ નથી જોવું, જોવાનું જ નહીં, મોઢું જ નહીં જોવાનું.
જંગલમાં ગયા, 12 વર્ષ સુધી સ્ત્રીનું મોઢું નથી જોયું. 12 વર્ષ. શું થયું? આંતરિક પ્રક્રિયાઓને ઓળખી નહોતી અને માત્ર બાહ્ય નિમિત્તોથી બચવાની મહેનત હતી. પરિણામ, 12 વર્ષે પહેલી સ્ત્રી દેખાઈ, એને નરકની વાટે લઈ ગઈ. ત્યાં સુધીનું પતન થઈ ગયું. શાસન એટલું જ શીખવાડે છે, એટલું જ શીખવાડે છે કે નિમિત્તોને જરૂર નામ આપો. ખરાબ છે, તુચ્છ છે, ક્ષણિક છે, ગમે તે નામ આપો, પણ એની સાથે એ નિમિત્તો જ્યારે સામે આવે છે ત્યારે તમારી અંદર કઈ પ્રક્રિયા થાય છે એ ઓળખવા જેટલી સાવધાની એટલે કે મગ્નતા અવશ્ય જાઓ. મગ્નતા અંદરની પ્રક્રિયાને ઓળખવાની સાવધાનીમાં છે. ભાગ્યશાળી એક જ ફેરફાર થઈ જાય છે. ગઈકાલ સુધી જે અમૃત લાગતું હતું એ આજે ઝેર બની જાય છે. ગઈકાલ સુધી જે ઝેર લાગતું હતું એ અમૃત બની જાય છે. સંસારના પદાર્થો અમૃત લાગતા હતા, આજે એમની સાથે રહેવું અસહ્ય બની જાય છે. આ અધ્યાત્મ વાતો એ બોરિંગ અને ઝેર જેવી લાગતી હતી, આજે એ જ વસ્તુ આકર્ષવા માંડે છે. તમારી મમ્મીને, અહીંયા જે નાની ઉંમરના લોકો બેઠા છે એમને કહેવું છે, તમારી મમ્મીને એક વસ્તુ પૂછજો. કદાચ તમારા નાનપણના ટોયસ, રમકડા હજુ પણ સાચવી રાખ્યા હશે, અને એ પેટી ખોલજો. આજે ચાવી લઈ માળિયામાંથી ઉતારજો પેટી અને ખોલજો, અને એમાંથી જે નાના નાના રમકડા નીકળે ને, તમારી અંદર તમને લાઈટ થશે, ઓહ, આ ઢીંગલી માટે તો મેં કેટલા ઝઘડા કરેલા હતા. બરાબર છે, આ રમકડું તૂટી ગયું હતું છતાંય કેવું છાતીએ વળગાડીને ફરતી હતી. આ એવું છે પપેટ કે હું જ્યાં સુધી છાતી પર ન વળગાડું ત્યાં સુધી ઊંઘ નહોતી આવતી. બરાબર. ગઈકાલ સુધી જે રમકડા માટે આપણે આટલા ઝઘડા કર્યા હતા એ રમકડું આજે બદલાઈ ગયું છે? એ રમકડું આજે ખરાબ થઈ ગયું છે? ના. તમારી સમજણનું ક્ષેત્ર, તમારા રસનું ક્ષેત્ર અને તમારા જીવનનું ક્ષેત્ર ત્રણે મોટા થઈ ગયા છે. તમારી સમજણનું ક્ષેત્ર મોટું થયું, તમારું રસનું ક્ષેત્ર મોટું થયું, તમારું જીવનનું ક્ષેત્ર મોટું થયું, તો આપોઆપ પેલું છૂટી ગયું છે. ભાગ્યશાળી આત્મજ્ઞાનમાં પણ આ જ વસ્તુ થાય છે. રમકડા ખરાબ નથી લાગતા, પણ રમકડા કામના પણ નથી લાગતા. મન એની રચના જ એ પ્રકારની છે કે ક્યારે પણ એક વિષય પર સ્થિર ન થવું અને એક વિષયથી તૃપ્ત ન થવું. મનની રચના એ પ્રકારની થઈ છે કે નવું નવું શોધ્યા જ કરે. વિજ્ઞાન એમ કહે છે કે મનુષ્યનો પોતાનો સ્વભાવ મૂળભૂત રીતે પોલિગમી છે. પોલિગમીનો મતલબ એટલો જ થાય છે, એક વસ્તુમાં સ્થિર થઈને જંપીને બેસી જવું એના સ્વભાવમાં જ નથી. એને હંમેશા ગમે છે વિષયાંતર સંચાર. એક વિષય પકડાયો, જેવો હાથમાં આવ્યો એવો જ વિષયાંતર સંચાર. હવે બીજો, હવે ત્રીજો. માફ કરજો, એક હકીકત કહું છું, જીવનમાં અનેક વખત જોયેલી છે એટલે કહું છું, અને તમે પણ જોયું હશે. સગાઈ થાય ને અને લગ્ન થાય, એ બંનેની વચ્ચે છોકરો છોકરી જેટલી વાત કરે ને એકબીજા સાથે એટલી લગ્ન પછી ક્યારેય નથી કરતા. આવું બને છે કે નહીં? ખાસ તમે વિચારજો, કેમ આવું બને છે? આ હસવાનો નહીં, તમારા મનને સમજવાનો મુદ્દો કહું છું. 11 વાગે ફોન શરૂ થાય, વાત એવી હોય 11 વાગે ફોન શરૂ થઈને 2 મિનિટ વાત કરીને સૂઈ જઈએ, ફોન પૂરો થાય 3 વાગ્યા હોય. કે એ ખુશી ક્યાં જતી રહે છે મનની? જે ખુશી પ્રિય પાત્ર સાથે વાત કરવાની લગ્ન સુધી હતી એ ક્યાં જતી રહી? મનને જે દિવસે ખબર પડે છે કે આ મારું થયું, એ દિવસથી રસ ગુમાવવાનું શરૂ કરે છે. મનને હંમેશા એ વસ્તુમાં રસ છે જે જોઈએ છે મળ્યું નથી. મળે એટલે એ જ વસ્તુ એના માટે સામાન્ય બની જાય છે. એ જ વસ્તુ સામાન્ય બને છે, કારણ કે એને ગમે છે વિષયાંતર સંચાર. એક વિષયમાંથી બીજો વિષય, બીજા વિષયમાંથી ત્રીજો વિષય. જ્યાં માલિકી ભાવ આવ્યો
એ સાથે જ તુચ્છ લાગવા માંડે છે કે ભાઈ આ તો છે જ, આ તો મારું જ છે. એટલે એ જ આનંદની શોધ એ બીજી જગ્યાએ કરવાનું ચાલુ કરે છે. ભાગ્યશાળી. મુશ્કેલી તમારી એ નથી કે તમે કોઈ ચોક્કસ વિષયને ઝંખો છો. એટલી જ મુશ્કેલી હોત ને તો એટલા વિષય મળી જાત, વાત પૂરી થઈ. તમારી મુશ્કેલી એ છે કે ઝંખેલા એક વિષયમાંથી બીજા વિષયમાં, બીજાથી ત્રીજામાં સતત તમે સ્થળાંતર કરો છો. આ તમારું સ્થળાંતર એટલું ઝડપથી હોય છે, એક ઈચ્છા પૂર્ણ થવા આવે એ પહેલા તમે બીજી ઈચ્છાને જન્માવી ચૂક્યા હો છો, એનું આયોજન પણ કરી ચૂક્યા હો છો. એક સફળતા પ્રાપ્ત થાય એની પાર્ટીમાં નવી સફળતાના કારનામા ઘડાવાના શરૂ થઈ જાય છે. મનને ડેસ્ટિનેશન નથી ગમતું, મનને મુવમેન્ટ ગમે છે. સતત એને ક્યાંક પહોંચીને ઊભા નથી રહેવું, એને દોડવું છે, ભાગવું છે. જ્ઞાન સુધા સિંધુ એમાં ડૂબકી લગાડો ને, એક ક્ષણે પહેલો પ્રશ્ન આવે છે કે શું આ ભાગદોડ જરૂરી છે? બહારની સ્થિતિ નથી બદલાતી, અંદરની રુચિ બદલાઈ જાય છે. મને યાદ આવે છે ગુણચંદ્ર કેવલી. ગુણચંદ્ર કેવલી છે. લગ્નના ઉત્સવમાં બેઠા છે. વૈભવ છે, શોભા છે, સંગીત છે, બધી જ રાજકીય પ્રક્રિયાઓ છે, બધું જ છે. જીવનને આનંદમય બનાવે એવી તમામ સામગ્રી ત્યાં હાજર છે. પ્રસંગ ઉલ્લાસમય લાગે એવી બધી જ સગવડો ત્યાં મોજૂદ છે. પણ એ બધાની વચ્ચે ગુણચંદ્રને એક જ પ્રશ્ન છે, એક જ પ્રશ્ન કે આ બધાની પાછળ કયું તત્વ કામ કરે છે? શું આ બધું જરૂરી છે? કોઈ ગુણચંદ્રને આવીને એમ નથી કહેતું કે આ છોડી દો. કોઈ દબાણ નથી, કોઈ સામાજિક વિરોધ નથી. પણ એક ઊંચું સત્ય, અધ્યાત્મનું સત્ય ગુણચંદ્રને સ્પર્શી જાય છે. એ બધી જ વસ્તુનું બિનજરૂરી પણ. તમને ખબર છે, તમારું દરેક આકર્ષણ ઘણે અંશે બિનજરૂરી પદાર્થમાંથી જન્મતું હોય છે. આ ઉપર આપણે જે બાંધ્યું છે ને, એ તમને જોવું ગમે છે? જુઓ તો ગમે છે. આ જરૂરી કેટલું? તમારા ગળામાં પહેરેલો હાર તમને ગમે છે? જરૂરી કેટલો? આ સંસારનું ઘણું ખરું આકર્ષણ એવું છે કે જે તમારા માટે જરૂરી જ નથી. ખુરશી જરૂર છે, આ નહીં. ચશ્મા જરૂર છે, ગળામાં પહેરેલો હાર નહીં. જરૂરિયાત અને આકર્ષણ બંને વચ્ચેનો ફરક તમારે કરવો પડે. આ શાસનને તમારી જરૂરિયાતો સામે કોઈ જ પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ વગર જરૂરના પદાર્થો પ્રત્યેના આકર્ષણ માટે છે. ભાગ્યશાળી ગુણચંદ્ર એ જ વિચારે છે, લગ્ન છોડી દેવા જેવી વસ્તુ નથી, સામાજિક વ્યવસ્થા છે. પણ એ લગ્ન માટે થઈ અને આ જે આરંભ સમારંભ થયો છે એ બિનજરૂરી છે. અને આંતરિક દિશા એટલી આગળ વધી, પદાર્થોની બિનજરૂરિયાતમાંથી એ વસ્તુ વિભાવોની બિનજરૂરિયાત સુધી પહોંચી. અને એમ કરતા કરતા એમના મૂલ્યના માપદંડ બદલાયા. મગ્નતા તમારા મૂલ્યના માપદંડ બદલી આપે છે. જૂના આકર્ષણને છોડવા માટે તમે લાંબી ચર્ચાઓ કરતા હો છો. વાસ્તવમાં એ ચર્ચા જરૂરી નથી હોતી. દમન અને વૈરાગ્ય વચ્ચે આ ફરક સમજજો. દમન એમ કે છે કે મને આ જોઈએ છે પણ હું નહીં લઉં. વૈરાગ્ય એમ કે છે કે મને હવે એમાં પહેલા જેવો અર્થ જ નથી દેખાતો. દમનમાં વસ્તુ દૂર હોય છે, મન એની આસપાસ ફરતું હોય છે. તમે જેનું દમન કરો ને, વસ્તુ દૂર હોય, મન એની આસપાસ ફર્યા કરે.
જ્યારે વૈરાગ્યમાં, શમનમાં વસ્તુ હોય નજીક તો પણ મન એનાથી મુક્ત હોય. દમનમાં વસ્તુ દૂર, મન એની આસપાસ. શમનમાં વસ્તુ પાસે, મન એનાથી દૂર. ભાગ્યશાળી. દમનમાં ઘણી વખત પોતાની પાસે વસ્તુ નથી એનો અફસોસ ભારોભાર હોય છે. વૈરાગ્યમાં એ વસ્તુ મેળવવાનો અવસર પણ હોય, છતાંય તમારો નિર્ણય હોય છે કે મારે એની જરૂર નથી. પોતાની અંદર તપાસવા માટે, મગ્નતા છે કે નહીં એ નક્કી કરવા માટે કેટલીક વસ્તુ પોતાની જાતને પૂછવા જેવી છે. પ્રશ્નો મેં મારા માટે લખ્યા છે. તમે આ પ્રશ્નો મગ્નતા માટે તમારી જાતને પણ પૂછી શકો. પહેલો પ્રશ્ન એ પૂછો, જે વસ્તુ મેળવવા માટે મેં મહેનત કરી હોય એ વસ્તુ મને મળે પછી હું કેટલો સમય શાંત રહું છું નવી વસ્તુની ઈચ્છા કર્યા વગર. જે વસ્તુ મેળવવા માટે મેં પ્રયત્ન કર્યો હોય એ વસ્તુ મને મળી પણ ગઈ, પછી હું કેટલો સમય શાંત રહું છું. 2, મારી બુદ્ધિ હંમેશા ઉશ્કેરાટ અનુભવે છે કે પછી જે મળે છે એમાં શાંત રહી શકે છે. ત્રીજો પ્રશ્ન, બીજાનું સુખ જોઈ મને પ્રસન્નતા થાય છે કે હું સરખામણી કરું છું. ચોથો પ્રશ્ન, મારી પાસે અત્યારે જે છે એની મને કદર છે કે પછી જે નથી એનો અભાવ જ મને વધારે પીડે છે. તમારી પાસે જે વ્યક્તિ, જે વસ્તુ, જે મોજૂદ હોય છે ને એની કદર કરવામાં તમે ઘણે અંશે ઊણા ઉતરો છો. તમને એનું મૂલ્ય સમજાતું જ નથી અને જે નથી એનો અભાવ એને હંમેશા મોટો મોટો કર્યા કરો છો. 4 બહેનો એને ભાઈને રાખડી મોકલવાની. 3 બહેનો રાખડી બાંધવા આવી, ચોથી ન આવી. નક્કી એમ થયું હતું કે 4 બહેનોએ સાથે આવવાનું છે. પહેલું જ પૂછશે, રમાબેન કેમ ન આવે? તમે જુઓ, તમારી આદત જ આ પડી ગઈ છે. 3 બહેનો આવ્યા એનો આનંદ તમે પહેલો વ્યક્ત ન કરો, જે નથી એનો પ્રશ્ન પહેલો પૂછો. અમને ઘણા પરિવારો અમે એવા ઓળખીએ કે જે પરિવારમાં 4-5 સભ્યો હોય, અમારી પાસે વંદન કરવા આવે એમાં એક સભ્ય ઓછું હોય ને, અમે એમ ન કહીએ વિપુલ કેમ ન આવ્યો, એવું પહેલા ન પૂછીએ. પહેલા જે આવ્યા છે એનો આનંદ માણીએ. એમ કહીએ કે તમે આવ્યા, બહુ સરસ, ચલો. પછી કારણ પૂછો. તમારી તો શરૂઆત જ તમે જે નથી ત્યાંથી કરો છો. પૂછો પણ આ રીતે, કેમ નહીં આ? ભાગ્યશાળી. તમારું મન અભાવની નોંધ લેતું એટલું થઈ ગયું છે. કોઈ ફંક્શનમાં પણ જાઓ ને, પહેલા એ નોંધ લેવાય કે કોણે આ ફંક્શનમાં આવવું જોઈતું હતું ને હાજર નથી. બરાબર, એની ખાસ નોંધ લેવાય. કેમ લેવાય છે? કેમ કે તમે આ સ્વભાવ બનાવી દીધો છે હોવાની કદર કરતા નહીં હોવાનો અભાવ વધારે ખટકે છે. તમારી મગ્નતામાં આ વસ્તુ બાધક બની રહી છે. ભાગ્યશાળી, જે ક્ષણે વસ્તુ મળે ને એ ક્ષણે તમે આનંદ અનુભવી લો, એનાથી તૃપ્ત ન થઈ શકો. કેમ કે તમે પોતે પણ સમજો છો કે આ આનંદ લાંબો ચાલતો નથી, આ આનંદ લાંબો ટકતો નથી. તો તમારે એવો આનંદ શોધવાનો છે કે જે આનંદ તમને કાયમી તૃપ્તિ આપી શકે. બીજી તરફ કેટલાક લોકોએ આંતરિક આનંદ માટે ગેરસમજણ કેળવી લીધી છે. તેનાથી પણ બચજો. કેટલાક લોકો એવું માને છે કે આંતરિક આનંદ એટલે શું? આમ અદ્ભુત અનુભવ થવો જોઈએ, આમ આંગળામાં હલાવીને વાત કરે આવો કંઈક અનુભવ થવો જોઈએ. આ શરીર અહીંનું અહીં હોય, આત્મા આમ જાણે બહાર નીકળી જાય અને આપણે શરીરને જોઈ શકીએ, આમ કંપન આવી, ચમત્કારી પ્રકાશ આવી જાય, કોઈ વિશેષ દૃશ્ય, આપણે અહીંયા હોઈએ છતાંય અહીંયા છીએ નહીં એવું લાગે. જે પણ તમને આવું કહે ને
એમ સમજવું નકરું ધતિંગ કરે છે. સાચું કહું છું, કાંઈ જ નથી હોતું. આંતરિક આનંદ એટલે સીધી જ વસ્તુ તમને કહું છું, તમને ખુદને અનુભવાય મારી અંદર એક સૂક્ષ્મ સ્તરે પરિવર્તન આવ્યું. તમને લાગે કે જે મને ગઈકાલ સુધી અનિવાર્ય લાગતું હતું, જેના વગર હું ચલાવી જ ન શકું એમ થતું હતું, આજે એમ થાય છે હશે, ચાલશે. જે ન મળે તો મને એવું લાગતું હતું દિવસ બગડી ગયો, આજે એમ થાય છે હોય કોઈ દિવસ આવું પણ બને. જે અંગે વારંવાર કલ્પનાઓ ચાલતી હતી આમ આમ આમ, આજે એ કલ્પનાઓ બંધ પડવા માંડી છે. ભાગ્યશાળી. આંતરિક આનંદ એ કંઈક ચમત્કારી પ્રક્રિયા નથી, એ તમારા સૂક્ષ્મ સ્તરે અનુભવવાની પ્રક્રિયા છે. 3 પ્રશ્ન એક પ્રયોગના ભાગ રૂપે કરવાના છે. આજે આ પ્રયોગ તમારે બધાએ કરવાનો છે. ધારો કે તમને આજે કોઈક વસ્તુ મળી જાય છે, તો તમારે નોટડાઉન કરવાનું છે કે વસ્તુ મળ્યા પછી મને એનો આનંદ કેટલી સેકન્ડ કે કેટલી મિનિટ ટક્યો. કોઈ વસ્તુ તમને મળી, એનો આનંદ કેટલી સેકન્ડ માટે ટક્યો. પહેલી તો તમારે આ નોંધ કરવાની છે. તો તમને સમજાશે કોઈ વસ્તુનો આનંદ આટલી સેકન્ડ રહે છે, કોઈ વસ્તુનો આનંદ આટલી સેકન્ડ રહે છે. બરાબર? તો તમારે પહેલી નોંધ કરવાની, પણ એક્ઝેક્ટ. તમે જોઈ શકશો કે તમારી આનંદની લાગણી મિનિટોમાં પણ નથી પહોંચતી, સેકન્ડોમાં ખતમ થાય છે, સેકન્ડોમાં. બીજું, એ આનંદની સેકન્ડો પૂરી થાય પછી નવી માંગ જન્મવામાં કેટલો સમય વીતે છે. એ આનંદની સેકન્ડો પૂરી થાય પછી નવી માંગ મનમાં ઉઠે એમાં કેટલો સમય વીતે છે. અને પ્રશ્ન નંબર 3, વસ્તુ થોડા સમય માટે મને ન મળે તો મારું જે આંતરિક સંતુલન છે, મારું બેલેન્સ છે, એ કેટલું બગડે છે. કોઈ વસ્તુ મારી અંદર કેટલી હલચલ મચાવી શકે એનું કોઈ માપ છે. ભમરડો ફેરવ્યો છે કોઈ દિવસ? ભમરડો રમ્યા છો? ભમરડો એ કઈ કેટલા પુરુષોનો જ ખેલ છે એવું નથી, તમે રમ્યા હશો ને. મારે એક પ્રશ્ન પૂછવો છે, ભમરડા પર દોરીની 6 આંટી વીંટી હોય તો ભમરડો વધારે ફળે કે 8 આંટી વીંટી હોય તો વધારે ફળે? 8 વીંટી હોય તો. ભમરડાની દોરી જેટલી લાંબી હોય ને એટલું ભમરડાની અંદર ઘર્ષણ વધારે જન્મે, અને જેટલું ઘર્ષણ વધારે જન્મે એટલા ભમરડાના આંદોલન વધારે થાય, અને જેટલા આંદોલન વધારે એટલું ભમરડો વધારે ફરે. બરાબર? આ એક વસ્તુ નક્કી છે. શું વાત છે, શીખવાડીશ, આવજો કોઈ દિવસ. તો 2 વસ્તુ જોવાય, દોરી કેટલી લાંબી છે ભમરડા પર વીંટેલી. બીજું જોવાય ભમરડાની અણી કેટલી તીણી છે. ત્રીજું જોવાય કે ભમરડાનો આકાર એ ગુરુત્વાકર્ષણને કઈ રીતે બેલેન્સ કરે છે. બરાબર? એનું ગુરુત્વ મધ્ય બિંદુ ક્યાં છે. ચોથું જોવાય દોરી કેટલી લાંબી છે. અને 5મું જોવાય કે દોરીથી આપણે ભમરડો છોડીએ ત્યારે એનો કોણ, એનો ખૂણો કયો બને છે, કઈ ડિગ્રી પર તમે ભમરડો છોડી રહ્યા છો. આ બધી બાબત પર નક્કી થાય કે ભમરડો કેટલો ફરશે. ભાગ્યશાળી. તમારે હવે એ જોવાનું છે કે કોઈ વસ્તુ તમારી અંદરના ભમરડાને કેટલું ફેરવે છે. કારણ કે દરેક વસ્તુ તમારી અંદર જે હલચલ મચાવે છે એ હલચલ ક્યારે પૂરી થાય છે તમારે જોવું પડશે. દરેક વસ્તુનું એક માપ નક્કી કરવું પડશે. જો તમે આ માપ નક્કી કરી શક્યા ને તો તમને સમજાશે વસ્તુનો આનંદ કેટલો ટકે છે, નવી વસ્તુની માંગ ઊભી થવામાં કેટલો સમય જાય છે, અને જ્યાં સુધી એ વસ્તુ નથી મળતી ત્યાં સુધી તમારી અંદર કેટલા આંદોલનો સર્જાય છે. આ 3 રકમ તમને મળશે તો તમે સામે મગ્નતાની રકમ નક્કી કરી શકશો. મગ્નતા પામી લેવી છે કહેવું બહુ સહેલું છે, પણ એ માટે દાખલો તો બરાબર ગણવો પડે અને 3 રકમ મેળવવાની. આનંદ કેટલો ટકે છે વસ્તુ મળ્યા પછી. વસ્તુ મળ્યા પછી નવી વસ્તુની ઈચ્છા જન્મવામાં કેટલો સમય જાય છે. અને ત્રીજી રકમ,
કોઈ વસ્તુ મારી અંદર કેટલા આંદોલનો જગાવે છે. આ 3 રકમ જો તમારા હાથમાં આવે ને તો તમને સમજાય કે મારી મગ્નતા એ કેટલી ઊંડી છે અથવા તો કેટલી છીછરી છે. ભાગ્યશાળી કોઈ ક્ષણ તમને અંદરથી ખેંચી જાય છે, કોઈ ક્ષણ તમને અંદરથી ઉછેરે છે. એક પ્રશ્ન તમને બધાને પૂછવો છે. માનો કે આ પ્રશ્ન ખરેખર ગુરજીએફે પૂછ્યો હતો અને ગુરજીએફનો આ પ્રશ્ન મને આ દુનિયાના બહુ મૌલિક પ્રશ્નોમાંથી એક લાગ્યો છે. ગુરજીએફે કીધું કે ધારો કે તમે એવી જગ્યાએ જન્મ્યા છો, એવી જગ્યાએ જ્યાં બુદ્ધ નથી, મહાવીર નથી, જ્યાં પૈગંબર નથી, ક્રાઇસ્ટ નથી, જ્યાં વિષ્ણુ નથી, શિવ નથી, કોઈ જ નથી. બરાબર? ધારો કે એવી કોઈ જગ્યા છે જ્યાં કોઈ ધર્મદાતા, ધર્મ તીર્થંકર થયું જ નથી. અલબત્ત હું આ બધાને ધર્મ તીર્થંકર નથી માનતો, પણ એ સમજાવું છું કે જ્યાં કોઈ જ ધર્મ સ્થાપક જન્મ્યું જ નથી, એટલે ત્યાં કોઈ ધર્મની વ્યવસ્થા જ નથી, ત્યાં કોઈ ધર્મ સ્થાન નથી, કોઈ રીત રિવાજ નથી, કોઈ પરંપરાઓ નથી, કોઈ ક્રિયાકાંડ નથી, કશું જ નથી. અને એવી જગ્યાએ તમે હો અને તમારે ધારો કે અધ્યાત્મમાં ગતિ કરવી છે, અધ્યાત્મના માર્ગે આગળ વધવું છે, તો તમે શું કરશો? જ્યાં તમારી પાસે ધર્મસ્થાન, ધર્મનું કોઈ આલંબન મોજૂદ નથી, ઇવન ધર્મ નામની વસ્તુ જ નથી, ત્યાં તમારે ગતિ કરવી હોય અધ્યાત્મની દિશામાં, તો તમે શરૂઆત ક્યાંથી કરશો? ધેટ્સ ધ પોઈન્ટ. જાતને ઓળખવાથી જ શરૂઆત થશે. ક્યાંથી શરૂઆત થશે? જાતને ઓળખવાથી. જ્યાં બધું જ છૂટી જાય છે અને છતાંય અધ્યાત્મ ઊભું રહે છે, એ જગ્યા હોય છે જાતની ઓળખ. બહુ મૌલિક પ્રશ્ન છે, એટલો જ મૌલિક જવાબ છે. અને આનો અર્થ એક જ થાય છે કે આ કશું જ ન હોય તો પણ મનુષ્ય જાતને ઓળખવાની શરૂઆત કરીને અધ્યાત્મના માર્ગે આગળ વધી શકે છે. એક યુગલિક પાસે કોઈ જ આલંબન ન હોવા છતાં એ સમ્યક્ત્વ પામી શકે છે. એનું મુખ્ય કારણ છે જાતની ઓળખ. બિલકુલ વધારી શકે, પણ તમારે સાધન રૂપમાં જાતની ઓળખ મેળવવી પડે. તો ભાગ્યશાળી મગ્નતા તમારી પાસે માંગે છે જાતની ઓળખ. તમે હંમેશા તમારી અડચણો માટે બીજાને જવાબદાર ગણ્યા છે. તમે હંમેશા તમારી એકાગ્રતાના અભાવ માટે બીજાને જવાબદાર ઠેરવ્યા છે. મગ્નતા કહે છે કે તમારી મગ્નતા માટે તમે, આ અષ્ટક એવું કહે છે, તમારી મગ્ન માટે કોણ જવાબદાર છે? તમે પોતે. 3 મિનિટની વાત છે. તો આપણને આ જન્મમાં જોઈએ છે તો શું જોઈએ છે? એટલું જ જોઈએ છે, એક જ અનુભૂતિ. મગ્નતાની શરૂઆત અહીંથી તમે કરી શકો છો. કોઈને સ્નેહ આપો, કોઈનો સ્નેહ પામો. એનાથી વધારે આ જન્મમાં તમે બીજું કંઈ પણ પામી શકો તો બહુ સારું, પણ આટલું પામ્યા વગર અહીંથી ન જશો. પ્રભુ કહે છે કે પ્રેમ જ એક એવી વસ્તુ છે, સ્નેહ, કે જે તમને મગ્ન બનાવી શકે છે. તમને ખબર છે તમારો જે દુનિયાનો સ્નેહ હોય છે, એ સ્નેહ શબ્દ એને પ્રેમ કહેવાય છે. એ પ્રેમમાં હંમેશા એક ધાતુ વપરાય છે, ક્રિયાપદ. અને પ્રભુના માર્ગનો જે પ્રેમ છે એ પણ પ્રેમ જ કહેવાય છે. એમાં એક ક્રિયાપદ બદલાઈ જાય છે. દુનિયામાં કોઈ પણ માણસ જ્યારે પ્રેમમાં આગળ વધે ને ત્યારે કહેવાય છે પ્રેમમાં પડ્યો. ત્યાં હંમેશા પડવું શબ્દ વપરાય છે. અને પ્રભુના માર્ગમાં જ્યારે કોઈ પણ માણસ પ્રેમમાં આગળ વધે ને ત્યારે એમ કહેવાય છે પ્રેમમાં ડૂબ્યો. તમે નક્કી કરો કે તમે પ્રેમમાં પડવા માંગો છો
કે પ્રેમમાં ડૂબવા માંગો છો. પ્રેમમાં પડીને માણસ ખલાસ થતો હોય છે. પ્રેમમાં ડૂબીને માણસ અંદરના અમૃત સાગરનો આસ્વાદ પામતો હોય છે. એક એવો સ્નેહ જીવનમાં વિકસાવો કે જે સ્નેહમાં તમે એવા તરબોળ હો કે જે તમે ખોબલે ખોબલે બીજાને આપી શકો અને સામે એમની પાસેથી પણ સ્નેહ મેળવી શકો. તૃપ્તિ હંમેશા મગ્નતા આપે છે, અતૃપ્તિ તમને એટલા જ વિચલિત કરે છે. તૃપ્તિ આપી શકે એવી તાકાત વસ્તુ પાસે છે જ નહીં. એવી તાકાત છે તમારી અંદર પડેલા અમૃત સાગર પાસે, કે જે તમને તૃપ્તિ આપી શકે. જે તૃપ્તિ મેળવવાનો આપણા સૌનો હક છે, એ તૃપ્તિના સહારે આપણે સૌ મગ્ન બનીએ, એ જ મંગલ કામ.